વિભાગ સી માટે પ્રશ્નો 3 માર્કના જે ઉપરની લાઈન હોય વર્ગંતરાનું બેઠું બેઠું લખી દેવાનું, બીજી ઘરોની સંખ્યા બીજી લાઈન આપી આવૃત્તિમાં બેઠું બેઠું લખી દેવાનું. આપણે આ દાખલા મધ્ય વધવાનું પદ વિચલન રીતથી વધવાનું એટલે પોચ કોલમ બને. પોચ કોલમમાં ત્રીજા નંબરનું મધ્યમાં કહેવાય. એના પરથી યાદ રાખવાનું કે મધ્ય કિંમત વધવાની. મધ્ય કિંમત એને કહેવાય xi. આપણે સૂત્રની રીતે જવાનું નથી, સીધું ડાયરેક્ટ ગણીએ. 0 ની 2 વચ્ચે કોણ આવે? 1. 2 ને 4 વચ્ચે 3. 4 ને 6 વચ્ચે 5. 6 ને 8 વચ્ચે 7. 8 ને 10 વચ્ચે 9. 10 ને 12 વચ્ચે 11. અને 12 ને 14 વચ્ચે 13 આવે. કેટલા આવે? 13. આ રીતે ત્રીજું કોલમ બની જાય આપણે. અને આવૃત્તિ સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. 2 ને 1 3 4. 4 ને 5 9. 9 ને 6 15. 15 ને 17. 7 ને 3 20. સિગ્મા fi. xi પછી આવશે ui માં આપણે કશું યાદ નથી રાખવાનું. જે રીતે xi માં આપણે કશું યાદ નથી રાખવાનું એ રીતે વચ્ચેવાળા એ ધાર લેવાનું. જો એ ધારે તો 0 ને ત્યાં -1 -2 -3 આ રીતે ઉપર લખી દેવાનું. ને છે 1 2 અને 3. આના પછી આવે fi ui. આવૃત્તિને કહેવાય fi અને આ બંનેને ગુણાકાર fi ui. 1 અને 3 નો ગુણાકાર 1 તારી 3 ને -3. 2 દુ 4. 1 એકા 1. 0 6 એકા 6. 2 દુ 4 અને 3 તારી 9. અહીંયા આવશે સિગ્મા fi ui એટલે કે આનો સરવાળો. પહેલા આનો કરી લેવાનો -1. 4 ને 3 7 અને -8. 6 ને 4 10 ને 1 19 માંથી 8 જોઈએ તો 11 વધે. સિગ્મા fi ui. હવે સૂત્ર ભરીને દાખલો કરી નાખવાનો. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a ની કિંમત કેટલી ધારી આપણે 7 પ્લસ સિગ્મા fi ui આપણને મળે 11 અને સિગ્મા fi 20 ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલાનો વધારો થાય? 2 એમ કહેવાય વર્ગ લંબાઈ. છેદુડાણ 2 × 20 7 વત્તા 11 ના છેદમાં 10. આ રીતે હોય તો શું કરવાનું? તો એક સંખ્યાની આગળ પોઈન્ટ આવી જાય. 1.1 7 ને 1 8.1 x બાર આપણો જવાબ થઈ ગયો. ત્રીજો દાખલો. આમાં ત્રીજું કોલમ કયું આવવાનું? xi. 520 વચ્ચે કેટલા આવે? 510. 520 ને 540 હશે 530. 540 560 વચ્ચે 550. 570 અને 590. ક્લિયર ને? હવે આવે ui. વચ્ચે વાળા એ ધારી લેવાનું. 0 ઉપર -1 -2 1 અને 2. fi ui 12 દુ 24. 14 એકા 14. 8 નો 0 સાથે ગુણાકાર 0. 6 એકા 6 અને 10 દુ 20. સિગ્મા fi ui એટલે કે આ બધાનો સરવાળો. પહેલા માઈનસ વાળાનો સરવાળો 4 ને 4 8 2 ને 3 -2 38 અને 26. 8 માંથી 6 જોઈએ તો 2. 3 માંથી 2 જોઈએ તો 1 અને ચિહ્ન માઈનસ. તો સિગ્મા fi ui વળી -12. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h. a ની કિંમત 550 પ્લસ સિગ્મા fi ui -12 અને સિગ્મા fi 50 ગુણ્યા h કેટલાનો અંતર છે? 520. 500 થી 520 માં 20 એટલે એને વર્ગ લંબાઈ કહેવાય. 550 પ્લસ માઈનસ આ 0 0 ઉડી ગયા. 12 દુ 24 છેદમાં બધે 5 24 ભાગ્યા 5 5 ચોક 20
6 વધ્યું 4 ભાગના ચાલો અહીં પોઈન્ટ અહીં 0 અને પોચ 8 ચાલે 4.8 550 માઈનસ 4.8 550 માંથી 4.8 બાદ કરી દેવાનું 550 માઈનસ 4.8 બાદબાકી મારે તે ગોઠવતા આવડી જાય તો દાખલો આવડી જાય દશાંશ વાળો અહીંથી લેવાનું આ પોતની જગ્યાએ 4 થઈ ગયા આ 9 અને 10 વચ્ચે જેટલા 0 આવે એટલી જગ્યાએ 9 મેળવો 10 માંથી 8 જોઈએ તો 2 દશાંશ પોઈન્ટ નીચે પોઈન્ટ 9 માંથી 4 જોઈએ તો પોઈન્ટ પોચ અને 4 ના 4 545.2 545.2 દાખલાનો જવાબ. ચલો આ દાખલાનો જવાબ ત્રીજું કોલમ આપણો એક્સઆઈ વાળો 65 ને 68 વચ્ચે કેટલા આવે ખબર નહીં બંનેનો સરવાળો કરવો પડે હવે તો 65 ને 68 65 વત્તા 68 8 ના 13 તગડો વધી પડી 1 100 12 133 એના ભાગ્યા 2 કરવા પડે 133 ભાગ્યા 2 2 છે 12 2 છે 12 એક વધે ઉપરથી ઉતાર્યા 2 છે 12 શેષ 1 વધી અને 0.0 2 5 10 પહેલાનો જવાબ મળે આપણને 66.5 કરવો પડે એમ જ હતો. હવે તો શું કરવાનું અહીં જેટલું અંતર હોય ને એટલું ઉમેરતું જવાનું 65 માં કેટલા નાખ્યા તો 68 થયા તો 3 તો ઉમેરતા જતા રહીએ 66 માં 3 નાખ્યા તો 69.5 72.5 75.5 78.5 81.5 અને 84.5 બસ એક જ વખત એવું કરવાનું હતું પછી પતી જાય. પછી આવશે યુઆઈ માં વચ્ચે કોણ પડે છે 75.5 એમ એ ધારી લઈએ તો જો એ ધારે તો 0 ઉપર -1 -2 -3 આ રીતે લઈએ અને નીચે 1 2 3 પછી આવે એફઆઈ યુઆઈ 2 તારીખ 6 -6 4 દુ 8 -8 3 એકા 3 -3 8 નો 0 માંથી ગુણાકાર 0 7 એકા 7 4 દુ 8 અને 2 તારીખ 6 હવે સિગ્મા એફઆઈ યુઆઈ આ બંનેનો સરવાળો 8 ને 6 14 ને 3 17 ફરી એક વખત 8 8 માં 2 નાખીએ 10 ને 4 14 ને 3 17 -17 7 ને 14 ને 15 15 ને 6 21 21 માંથી 17 જોઈએ તો 4 વધે તો સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યું આપણને 4 x બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h એની કિંમત 75.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળેલું 4 અને સિગ્મા એફઆઈ અરે 30 અને કેટલાનો વધારો થતો તો 3 આપણી વર્ગ લંબાઈ આ છેદ ઉડી જાય 3 દાન 30 75.5 વત્તા 4 ના છેદમાં 10 75.5 10 અહીં એક 0 તો એક સંખ્યાના આગળ પોઈન્ટ આવે પણ આગળ કોઈ સંખ્યા નથી તો 0 મેળ દેવાનો હવે પ્લસ ની નિશાની હતી બસ 75 પોઈન્ટ એમને પાંચમો ચાર નાખ્યા તો 75.9 જવાબ. ચલો આ દાખલામાં જોઈએ આપણે સિગ્મા એફઆઈ આ બધાનો સરવાળો કરીએ તો 400 થાય. ત્રીજું કોલમ કોણ આવે એક્સઆઈ 50 52 વચ્ચે કેટલા આવે 51 53 ને 55 વચ્ચે 54 56 ને 58 વચ્ચે 57 અને 59 ને 61 વચ્ચે 60 અને 62 ને 64 વચ્ચે 63. પછી આવશે યુઆઈ 57 ને આપણે એ ધારી લઈએ તો અહીં 0 -1 -2 1 2 પછી એફઆઈ યુઆઈ પાંચમું કોલમ આપણું એફઆઈ યુઆઈ 15 દુ 30 આનો ગુણાકાર 110 આ 0
115 એકા 115 અને 25 દુ 50. આ ઉપરવાળાનો સરવાળો થાય -140 અને આનો 165. તો 165 માંથી 140 બાદ કરીએ પોતના પોચ એમને 16 માંથી 14 જોઈએ તો 2 સિગ્મા FIUI બરાબર મળ્યા 25. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. કિંમત a ની કિંમત આપણે એ ધારેલો 57 અને FIUI 25 અને સિગ્મા FI છે 400 ગુણ્યા h. કેટલાનો વધારો થાય 3 નો થાય 50 માં 3 નાખો 53 53 નો 3 નાખો તો 56. આ રીતે જોવાનું 3 નો વધારો થાય એને કહેવાય h. 57 એમને પ્લસ 25 તારીખ 75 એના છેદમાં 400. 57 પ્લસ 75 400 ના રીતે લખવું હોય તો લખાય ને 4 ગુણ્યા 100 એટલે નાનું થઈ જાય ભાગાકાર આપણો. તો 75 ભાગ્યા 4 કરીએ 75 ભાગ્યા 4 4 એકા 4 વધ્યા 3 ઉપરથી ઉતારે 5 4 7 28 4 8 32 4 8 32 વધ્યા 3 ભાગના ચાલો પોઈન્ટ 0 4 7 28 2 વધે 1 0 4 5 20 18.75 57 પ્લસ 18.75 હજુ આપણે 100 બાકી છે 100 એમને એનો મતલબ શું થયો અહીં 2 0 થી તો આ પોઈન્ટ 2 સ્થાન આગળ આવે તો 18.75.0 હવે 57 પ્લસ આ ઉમેરી દેવાનું છે. આ ત્રીજો અંક મોટો છે પોચ કરતા તો એને કાઢી નાખવાનો અને 18 ની જગ્યાએ 19 થઈ જાય 0.19 57.19 જવાબ આવા બંનેનો સરવાળો કરીએ તો x બાર બરાબર 57.19. આગળનો દાખલો સિગ્મા FI ઓલરેડી આપણને સોંપણીમાં આલી દીધું અને સંખ્યામાં પણ આલેલું રહે પરીક્ષામાં. x આ બંનેની વચ્ચે કેટલા આવે 50 55 ને 65 વચ્ચે 60 65 ને 75 વચ્ચે 70 અને આ બંને વચ્ચે 80 અને 90. એ ધારે ચોથું કોલમ UI વાળું એ ધારે તો 0 ઉપર -1 -2 ને છે 1 અને 2 એની આગળ FIUI એટલે કે આ બંનેનો ગુણાકાર 3 દુ 6 10 એકા 10 પર -10 0 નો 11 હાથે ગુણાકાર 0 8 એકા 8 અને 3 દુ 6 સિગ્મા FIUI આ બંનેનો સરવાળો -16 અને આ બંનેનો સરવાળો 14. મોટામાંથી નાનું બાદ થાય 16 માંથી 14 જોઈએ તો 2 પણ ચિહ્ન મોટા લાગે તો -2. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. કિંમત a ની કિંમત 70 પ્લસ સિગ્મા FIUI -2 છેદમાં સિગ્મા FI 35 ગુણ્યા h 55 માંથી 45 તો 10 પોચ 7 35 પોચ 10 પોચ ઉડી ગયો તો ઉપર 70 પ્લસ માઇનસ માઇનસ અને 2 દુ 4 4 ના છેદમાં 7 વધે તો 4 ભાગ્યા 7 ભાગના ચાલે તો પોઈન્ટ 0 7 પંચા 35 પોચ વધે ભાગના ચાલે 1 0 એમને લેવાય 70 49 શેષ 1 વધે 0 7 એકા 7 પોચ કરતા નાની સંખ્યા એટલે આપણે ના ગણીએ તો ચાલે તો 70 માઈનસ 0.57
કરી નાખીએ 70 માઇનસ 0.57. પોઈન્ટ ઉપર પોઈન્ટ મેળ દેવાનું, કશું ના હોય તો 0 મેળ દેવાનું. દશક કઈથી લેવાનું તો 7 પરથી. 7 ના કેટલા થઈ ગયા 100. વચ્ચે જેટલા 0 આવે એ બધા 9 9 આવતું જવાનું અને છેલ્લે 10. 10 માંથી 7 જોઈએ તો 3, 9 માંથી 5 જોઈએ તો 4. પોઈન્ટ ની નીચે પોઈન્ટ 9 ના 9 અને 6 ના 6. 69.43 x બાર બરાબર. તો અહીંયા આપણો દાખલો પૂરો થયો અને આપણે દરેક ચેપ્ટરના આ રીતે આઈએમપી દાખલા લાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો તો લાઈક અને તમારા બીજા મિત્રો જે 10મા ધોરણમાં ભણતા હોય એમના સુધી આ વિડીયોને પહોંચાડો.